જય શ્રી કૃષ્ણ. આજે આપણે કાતર ઉપર ટોપિક ઉપર વાત કરવાની છે. કાતરની ટોપિક ઉપર કે આપણે કઈ કાતર વાપરવી જોઈએ. જો આપણે કાતર તો સૌથી પહેલાં એવી વાપરવાની જે આપણે હાથમાં આપણે કટિંગ કરીને તો હાવ એકદમ હલકી હોવી જોઈએ. જો આ કાતર કેમ એકદમ હલકી છે એવી રીતના એકદમ આમ ઉપાડવામાં બધી રીતે આપણે ઉપાડીને આમ કટિંગ કરીને આમ કાતર હલાવીને આવી રીતના એકદમ હળવી હોવી જોઈએ. આપણે આંગળીમાં છાપ ન પડે, અંગૂઠા ન દુખે, આંગળીઓ બધી આમ ખેંચાય નહીં એવી રીતના મામ કરીને આપણે આમ દુખે નહીં ને એવી રીતના એવી કાતર વાપરો. તો જો એ 10 નંબર ને મારી આ 11 નંબરની છે. 10ની આ આવે છે, 11ની આવે ને 12 નંબરની આવે. 3 નંબરની આ કાતર આવે. હવે તમને જે કાતર જે નંબરની લેવી છે ને એ નંબરની કાતર લેવાની. અને પછી આ જો એક આવી આ પિત્તલવાળી આવે, આ થોડીક આમ હાર્ડ હોય, અને એક આ આવી રીતના પ્લાસ્ટિકની આવે, એ થોડીક હલકી હોય કટિંગ કરવામાં હરવી, પર એ બધા એને ફાવે એવી રીતના શીખવામાં બધા આવી રીતના આ કાતરના કરે છે. કાતર જો આવી રીતના હોય કે આમ આપણે આમ કેમ હલાવી, જો આમ ખાંચ ન પડવી જોઈએ. જો આમ ખાંચ ન પડવી, અમે તો કટિંગ કરી એટલે જો આમ ખાંચ ન પડવી જોઈએ. આવી રીતના જો આમ કટ થઈ જવી જોઈએ. અને જેમ આપણે કટિંગ કરીને જેવી રીતના આપણે જેમ કટિંગ કરીને એમ કટિંગ થવી જોઈએ. જો આમ કટિંગ થવી જોઈએ. આવી રીતના જેમ આપણે કટિંગ કરીને જે શેપમાં આપણે લઈ જઈએ એ શેપમાં કટિંગ કરવી જોઈએ. અને સૌથી પહેલાં કાતરને આપણે તમે શીખતા હોય ને તો સૌથી પહેલાં તમારે પેપર ઉપર આવી તમારા ઘરે નાની કાતર હોય, આવી નાનકડી હોય, બધાને ઘરે નાની તો એક આવી કાતર તો હોય જ. જો આવી નાની કાતર હોય આવી રીતના આમ નાની હોય તો એનાથી તમારે સૌથી પહેલાં પેપર ઉપર, જો આ તો કેમ 2 આંગળીમાં જ આવી, જો આમ 2 આંગળીમાં જ એ પહેલાં હે ને તમને સૌથી પહેલાં આવી રીતના આમ પેપર ઉપર જ કટ કરતાં શીખવાનું કે આવી રીતના આમ પેપર ઉપર કેવું છે. જો આમ પેપર ઉપર કટ કરતાં શીખવાનું. એના ઉપર ડ્રોઈંગ કરવાની. જો આના ઉપર હે ને હું તમને ડ્રોઈંગ કરીને બતાવું. આમાં ડ્રોઈંગ કરવાની સરસ રીતે. જો હું તમને ડ્રોઈંગ કરીને બતાવું. જો આપણે બ્લાઉઝનું હમણાં કરી, જો આવી રીતના શોલ્ડર કરીને, આર્મહોલ કરીને, પછી અહીંથી પેટર્ન, પછી બીજું આવી રીતના આમ કરીને અને એને મટકા ગળા આવી રીતના કટ કરી આપણે હવે આનાથી આવું નાનકડું આપણે કરીએ તો આનાથી સરસ ફાવે, પર આપણે જો આનાથી કરી આપણી કાતર જો નીચેથી આ વાળું પેટર્નનું કટ છે. પછી આ મટકા ગળા. આ તો આ કાગળિયું છે એટલે હું તમને ઉપાડીને કટ કરીને બતાવું. બાકી જો હું તમને બતાવું કેવી રીતના કટિંગ કરાય ને કાપડથી, કાપડ ઉપર કેવી રીતના. જો અમે આવી રીતના, બાકી તો કાપડ ઉપર આપણે કટ કરીએ તો કાપડને આવી રીતના કાપડ, જો આમ કાપડ સમજવાનું એવી રીતના હાથ મૂકીને પછી આપણે આવી રીતના આમ કાતરથી હાથ હલાવવાનું. જો આમાં હું તમને એક નાનકડું કુર્તીની હું તમને કટિંગ કરીને બતાવી દઉં. જો આવી રીતના આમ ડ્રોઈંગ તમારે રમતમાં શીખવાનું. સિલાઈ કામ હાવ એકદમ હેલું છે. તમે મારી વિડીયો જો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં કહેજો. જો સૌથી હેલું, જો આવી રીતના આમ શોલ્ડરનું માપ લેવાનું, પછી આર્મહોલનું માપ લઈ લેવાનું, પછી જો આવી રીતના આમ ચેસ્ટનું માપ લઈ લેવાનું, પછી કમરનું માપ લઈ લેવાનું, પછી સીટનું માપ લઈ લેવાનું, પછી અહીંથી આમ કરીને આમ, અહીંથી આમ કરીને આમ, પછી જો આવી રીતના તમારે રમતમાં તમે આ સિલાઈનું તો તમે આમ રમતા શીખશો ને, એમાં કટિંગ નહીં તો એવું જો એકદમ સહેલું. જો આવી રીતના ગળું, પછી આને આપણે કટ કરી લેવાનું.
ઘણાઈને આર મોલ્ટની ગોલાઈ કટ કરતા નથી આવડતું, એ હું તમને સમજાવું કેવી રીતના આર મોલ્ટની કટિંગ કરવાનું. થઈ ગયું. જો આર મોલ્ટની ગોલાઈ તમને ન આવડે ને તો આવી રીતના આપણે આર મોલ્ટ અહીંયાથી અને અહીંથી આપણે આર મોલ્ટ લીધું છે ને, આ આર મોલ્ટ, પછી આને આર મોલ્ટમાં આવી રીતના આમ ગોલ બગડીને આમાં આવી રીતના સેટ કરીને જો આમ આવી રીતના આમ શેપ કરી દેવાનું. પછી અહીંથી આપણે આર મોલ્ટનું આવી રીતના આમ ગોલ આ લીટીથી આ લીટી ઉપર આવી રીતના આમ ગોલ કરીને જો કટ કરી દેવાનું. એટલે એ આર મોલ્ટનું કટિંગ આવી રીતના. જો તમને કાતરમાં હાવથી તમને હાથમાં હેલું પડે ને એ કાતર વાપરવાની. જો આ 3 કાતર છે, આ થોડીક વજનવાળી હોય, આ પ્લાસ્ટિકની આવે, આ થોડીક હલકી હોય પણ આ પ્લાસ્ટિકની હોય કટિંગમાં, અને આ એકદમ ઇઝી ને એકદમ સરળ રીતે હોય. તમે મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.